નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ તમને ખરાબ કહે તો આ વાતો હંમેશા યાદ રાખવી જોઈએ। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, દોસ્તો, કોઈના માટે પણ સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ હોય છે એ વ્યક્તિને શોધવો જે તમારા સમર્પણની કદર કરે। નંબર 2, તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માગે તો એની પરવાહ ના કરવી જોઈએ દોસ્તો, કારણ કે કેટલાક લોકોની આદત નથી હોતી સાચું સાંભળવાની। નંબર 3, જીવનમાં ક્યારેક તકલીફો આવી જાય, ક્યારેક દુઃખ આવી જાય તો હતાશ ના થઈ જવું જોઈએ, દુઃખી ના થઈ જવું જોઈએ, પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે, એટલે થોડી ધીરજ રાખવી જોઈએ। નંબર 4, પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે સતાવવાની। નંબર 5, પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, સમસ્યા તો ત્યારે બને છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું। નંબર 6, સૌથી મુશ્કેલ રસ્તો એ હોય છે જેની ઉપર તમારે એકલા ચાલવું પડે છે, અને આ જ રસ્તો તમને મજબૂત પણ બનાવે છે। જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જેટલી તમે બીજા લોકોથી ઓછી આશા રાખશો એટલા જ તમે વધારે ખુશ રહી શકશો। જે લોકો તમારા ખરાબ સમયમાં તમારી સાથે રહે છે ને, એ લોકોથી વધારે સગું અને પોતાનું તમારું બીજું કોઈ નથી હોઈ શકતું। ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી જોઈએ દોસ્તો, પરંતુ કાલનો દિવસ સારો બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ। એકલા રહીને એકલા મહેસૂસ કરવું એ તકલીફ આપે છે, પરંતુ બધા સાથે રહીને એકલા મહેસૂસ કરવું એ માણસને અંદરથી તોડી દે છે। જિંદગીમાં જ્યારે તમે સાચા હો એ કોઈ પણ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ત્યારે એને બધા જ લોકો યાદ રાખતા હોય છે। જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ સારું હોય છે। જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી હોતું દોસ્તો, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ। આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી જાય તો ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ। જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો, કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે। કોઈ પણ માણસની બુરાઈ ના કરો અને ઈર્ષ્યા પણ ના કરો। જે લોકો દિલના સાફ હોય છે, લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ પણ ગણતા હોય છે।
અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો. એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય એ સંબંધ તમારી જિંદગીમાં હોય કે પછી ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ જ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછતા હોય છે. એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. જિંદગીની એક એક પળ મોજથી જીવજો સાહેબ, કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે. અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી, પરંતુ બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે. હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળી જાય છે. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે. નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે. કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા લોકો ખૂબ જ ઓછા અને તકલીફ આપવાવાળા લોકો ઘણા મળે છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. દુનિયામાં સૌથી સારી ભેટ એક સારો હમસફર હોય છે, જે કિંમતથી નહીં પરંતુ કિસ્મતથી મળે છે. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે જ કરે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. હવે ક્યાં કોઈ સમજવાવાળું મળે છે? અહીં તો જે પણ આવે છે તે સમજાવીને જતા રહે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના સતત કામ કરે છે. એટલા માટે એને ખુશ રાખવું, પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય. રાત સવારનો ઇંતજાર નથી કરતી, ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો સાહેબ, કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી,
જિંદગી જીવવા માટે મળી છે, એટલા માટે એને લોકો શું કહેશે એ વિચારવામાં બરબાદ ના કરો. લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બીજાને બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા છે. જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને જતું રહેવું જ સારું હોય છે. જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે. જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે. કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડું પણ સાચું કહી દઈએ તો પોતાના જ રિસાઈ જતા હોય છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે તમે કેવા સમયમાંથી, કેવી પરિસ્થિતિમાંથી, કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ ફરક નથી પડતો. તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે, એ હંમેશા યાદ રાખજો. સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ, કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી. વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડતું હોય છે. સમય કોઈનો સગો નથી હોતો, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય વધારે આગળ જિંદગી નીકળી રહી છે. ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે, કારણ કે તમારાથી વધારે સારો સાથી તમારું બીજું કોઈ નથી હોતું. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતું, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું મન કે દિલ તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, રસ્તો જરૂર મળી જાય છે. આજકાલ લોકો પોતાની ખુશી માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે. ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા જ લાગે છે, પરંતુ અંદરથી કેવા છે એ તો તેમની સાથે રહેવાથી જ ખબર પડે છે. જીવન કઠિન ત્યારે લાગે છે
જ્યારે આપણે અમુક સમયે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાન પહેલું પગથિયુંને પાર કરવું એ તમારા હાથમાં હોય છે. કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં હવે નારાજ કોઈથી થવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં ખ્યાલ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય, પરંતુ તે તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી નથી શકતો. યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતાં કરતાં તમારી આખી જિંદગી વહી જશે, પરંતુ ક્યારેય એમને સંતોષ નહીં કરી શકો. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે તો બીજાને મોડો અહેસાસ થાય છે. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. જિંદગીમાં જે કંઈ પણ થાય છે એનું કંઈક ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે અને કાં તો એ તમને કંઈક શીખવાડીને જાય છે. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે જ થાય છે. એ માણસને મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે, પરંતુ એને સાચો માર્ગ બતાવવો એ તમારા સંસ્કારના દર્શન છે. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પરંતુ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે, જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. જેમને તમારા દર્દનો અહેસાસ થાય, જેમને એ જ તમારા પોતાના, જેમને તમારા દર્દનો અહેસાસ પણ ના થાય, એમની સામે તમારું દુઃખ, તમારું દર્દ, તમારી વેદનાને બતાવવાનો કોઈ ફાયદો નથી. જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે. દોસ્તો,
જેમને પણ જવું છે તેમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો ઘણીવાર દગો આપી જતા હોય છે. અમીરી જો દિલની હોય ને તો સાયકલ પર પણ લોકો ખુશીઓ મનાવતા હોય છે. બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે. ભરોસો પણ કાચ જેવો હોય છે. આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જાય છે. ક્યારેય પણ આંસુ ના આપતા એમની આંખોમાં, જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.